પંચમહાલના શહેરાણામાં મીઠાલી ગામમાં જંગલ પાસેથી વન વિભાગના નાકાબંધી દરમિયાન એક ઇકો ગાડીમાંથી ખેરના લીલા લાકડાની મળી આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। વન વિભાગે ખેરના લાકડા અને ઇકો ગાડી મળીને અંદાજિત ₹5 લાખનો મુદ્દામાલ કબજે લઈ તપાસના ચક્રો ગતિમાન કર્યા। તો આવો જોઈએ આ એક રિપોર્ટ। પંચમહાલ જિલ્લામાં શિયાળાની પડી રહેલી ઠંડી વચ્ચે 2 નંબરની લાકડાની હેરાફેરી સામે વન વિભાગે લાલાંગ કરી હતી, જ્યારે શહેરા વન વિભાગ RFO રોહિત પટેલની ખાનગી રાહે માહિતી મળી હતી કે મીઠાલી જંગલમાંથી અજાણ્યા ઈસમો દ્વારા લાકડા ચોરી અને ગાડીમાં લઈ જવામાં આવી રહ્યા છે। વન વિભાગના વનપાલ RS ચૌહાણ, વનરક્ષક GT પરમાર અને CC પટેલ સહિતનો રાઉન્ડ સ્ટાફ મીઠાલી જંગલમાં પહોંચ્યા ત્યારે અજાણ્યા ઈસમોએ કુહાડી વડે ઝાડ કાપી રહ્યા હતા। ખાંડિયા રાઉન્ડ સ્ટાફ દ્વારા વોચ ગોઠવી ઇકો કારમાં લઈ જવાતા ખેરના તાજા લીલા લાકડા પકડી પાડી અને ફોરેસ્ટ કચેરી ખાતે લાવી જરૂરી તપાસ હાથ ધરી હતી। જોકે વન વિભાગે ઇકો ગાડીમાંથી મળી આવેલ ખેરના લાકડાને લઈ કડક કાર્યવાહી હાથ ધરીને અંદાજિત ₹5 લાખની કિંમતનો ખેરના લાકડા ગાડી સહિતનો મુદ્દામાલ શ્રી સરકાર કબજે લઈ વધુ તપાસના ચક્રો ગતિમાન કરવા સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।